મામી મામા મામા રજા નથી ક્યાં મામા ના એમને ચા રજા એમને કામ જ જ્યાં તો મંગળવાર રજા તો કામ હોય તો જ રાખે તો આખી કેમ આવી લાલ લાલ થઈ ગઈ રવિવાર કામ જ જાય આખો આજે નથી થઈ ગુરુવાર ઘરે હતા આ હાથમાં કેમ લાલ લાલ થઈ ગઈ તમારે આખું આ આટલું તો તો કેમ છો ફેમિલી ફરિયાદના નવો લુકમાં તમારું હાર્દિક સ્વાગત છે હવે આપણે મસ્ત મજાનું થઈ છે મોર્નિંગ તાપ સમજો એટલો તાપ હવે આજે આપણે જવાનું એમાં મારા મામાના ઘરે. તો અત્યારે એમ જ બધા તૈયાર થઈ ગયા તૈયાર થઈને હવે આવી બધા તૈયાર થઈ ગયા સીણી કીને બધા જો હા લાવ્યો જિંદગી કઈક જોઈ લઈએ શું જોવાસ આંગળો નાખી નાખીને એટલે જિંદગી આવી એ જિંદગી આવી એટલે અમે જિંદગી આવી અમે જિંદગી તૈયાર થઈને જાય ક્યાં જવાનું ક્યાં ટોટી ક્યાં એની આમ જો આ છોકરો તમે જોવો તો વાઈન શર્ટ જોવો તો રે તું રે ઉભર રે મામી મામા રજા નથી ક્યાં મામા ના એમને ચા રજા એમને કામ જ જ્યાં તો મંગળવાર રજા તો કામ હોય તો જ રાખે તો આખી કેમ આવી લાલ લાલ થઈ ગઈ રવિવાર કામ જ જાય આખો આજે નથી થઈ ગુરુવાર ઘરે હતા આ હાથમાં કેમ લાલ લાલ થઈ ગઈ તમારે આખું આ આટલું તો જો ને દવા નાખી દવા ચાલુ છે શેની મારા હાથની દવા ચાલુ નથી થી ભાઈ પેલા ગાડી વગાડું વહી છે તે પછી પાછો બે તો વાગ્યો બહુ એવું ને એવું બધું થાય જામનનું પાણી અમને ત્યાં આખું જામનનું પાણી નહીં હજુ નંબર નહીં હજુ જાય ભટકાડી તે પછી તો ત્યારે ચકાચકાઈ ભટકાડી ફોટો ને એવું લાગે ને તો કે ડોક્ટર કે છે માથામાં વાગ્યું છે કે ફોટો ને એવું પડે એવું કે છે એવું લાગે તો કે પછી તો તમારા ભાઈ ઘરે ના પછી કાંઈ પડે ને પછી તે એમને હાલો બધું એમને કે ના તેવું તો આ કે છે તું રોતા નહીં કે થોડા કે વાગ્યું છે પછી તો તમને વાગ્યું નથી ને વાગ્યું ક્યાં વાગ્યું આ માથામાં તે એક્સરે બેક્સરે કરાયો ના પછી તો દવા 2 દી ની આપી હતી ડોક્ટરે તો એક્સરે ના પડાયો ના પછી તમારા મામા કે પડે પછી તમારા મામા જતા રહ્યા અને પછી તે પેલા બાપુજી પધાર્યું તું તે પછી કઈ ધ્યાન નહીં પછી આજે ભાઈ ફોન આવ્યો એમને કીધું નતું ત્યાં કે ઓ તમને વાગ્યું છે મેં હા મેં કોને કીધું ત્યાં કે ઓ કે અમારા ગામના દીના ભાઈ અહીં રહે છે ને ગુજરાતમાં આવેલા સોમનાથમાં તે એને આવ્યા હું શનિવારીમાં આવતી હતી કે એક બાજુ હાલતી હતી તો તે ગાડી તમારો ફોન કેમ ના ઉપાડ્યો તમે હું ખાતી હતી નીંદ પૂરી થઈ ગઈ કોકનો ફોન આવ્યો તો હું ખાતી હતી પણ મેં તો તમને 3 વાર ફોન કર્યો તો નંદમાનો ફોન આવ્યો તો તમે ઉપાડ્યો ને તારે જ મેં ફોન કર્યો તમે તાર કે લાઈટ વાગી ગઈ છે રીંગ વાગતી ત્યાં ઉપાડી તો કહું થઈ ત્યાં પૂરી થઈ ગઈ પછી પાછું હું આવી જઈ ને વાંચન તો આ બાજુ કામ કરતો ફોન આ પડે તો આ બાજુ આવી ત્યાં રીંગ પૂરી થઈ ગઈ પણ હામો ના કરે તમારે મને આવડે હો ગઈ તારે એમ કીધું કે લાઈટ વાગી ગઈ છે હું ઉઠી હતા એવું કીધું તો કે હુઈ ગઈ હતી કે લાઈટ વાગી ગઈ છે ને તે હું ઉઠી હતા નંદાર ફોન આવ્યા હતા તારીને ફોન ઉપાડ અને તારે ક્યાં હું ખાતી હતી વાસણ કરી હતી 5 મહિનાથી એમાં દવા ચાલુ છે ચાલી માં તું કે મેં કીધું ચાલે હમણાંથી 8-9 મહિના થઈ ગયા સરખા થઈને આયુર્વેદિક ગોળી પડે છે કેટલા મહિના થઈ ગયા ત્યાં નજુ મને નહીં આયા છે આ મથું બધું પતી ગયું દડામ છો તો તમારા મામા કે રજા હોય તારે કામ થશે તો કરીશ કે રજા હોય નહીં તો ક્યાંથી ઘઉં લીધા કે નહીં તમે ઘઉં ભરાયા ઘઉં શું કેટલા લીધા ઘઉં ક્યાં ઘઉં હા દલી ગયા જો આપણે આમાં ઝૂંટ કે આમ ફોન નો દેવી તો ફોન આમથી દે દલી ગયા આખી કરી જાય કેમ દલી ગયા જો બધા એ જો
આમ છે બધા જો આમ હિતુભાઈ લ્યો જો આમ આમ આ ઝીણકી આવી એ ઝીણકી આવી એ આવી એ ઝીણકી આવી તો ભાઈ આપણો વ્લોગ તમને ગમે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને ભાઈ તડકામાં અમે જઈને આવ્યા તો થાકી ગયા હી ગાડી ચલાવી ચલાવીને થાકી ગયા હાલત ખરાબ થઈ ગઈ છે હવે ચા મૂકી દે અમે થાકી ગયા છે અમે તડકામાં હતા અમે કઈ નતા ત્યાં સ્વિમિંગ પુલમાં નાઈને આયા પણ એ કેમ થાકી ગઈ બેઠા બેઠા થાકી ગઈ બેઠા તો તમે બેઠા બેઠા હતા ને ગાડીમાં તમે થોડી દોડતા હતા દોડતા હતા તમે દોડતા હતા ગાડીમાં તો ગાડી તો ઓટોમેટિક ચલાવીને આ રોબોટ પણ બેઠા જ હતા ને અંદર તો ગાડી बात तो सही है બેઠા જ હતા ને ઉપર તો ઉપર જ બેવાનું બેઠા બેઠા ખાલી લીવર મારતા જ બીજું શું કર્યું તો બ્રેક કોણ મારતું હતું બાજુ વાળા મારવા આવતા ભલે ભલે કઈ મારતા હતા પણ તું ચા મૂકે છે મૂકતી એમ તમે મૂક દો લ્યો હા, મને આમ જા બ્રેક મારી મારી અને આ ક્લેચ કરી કરીને હાથ તો દુખી મને વાય બે મને તે વાગ્યું હે સારું હવે જાવી ને ત્યારે હું તો અધવચ્ચે ગાડી મૂકી દે હું એવું નહીં તમે ગાડી ઓલો રિક્ષામાં લઈ જાય આવું સાહેબ હવે તમે આમાં કયો આમાં વધારે કોણ થાક્યું હશે ને તમે કોમેન્ટ કરજો તમને તો ખબર જ હશે લગ્ન કરેલા હોય ને બધાને ખબર જ હોય કે વધારે કોણ થાક્યું હોય સૌથી વધારે તો ઈ તો થાય કો તું બે બે તું સાની માની જાને તને શું થાક લાગ્યો સૌથી વધારે ઈ તો થાય કો લ્યો તે તું શું કરતો હતો તે શું કઈ ગાડી ચાલુ કરી જોગા માર્યા કાં હિતા કોણ વધારે થાક્યું હું થાક્યો કે તાર મમ્મી થાકી ગઈ સાચું કહેજે હે સાઈડમાં બેઠી બેઠી આવે ને ઈશારા કરે હું એમ કે મેં કુગી ટાકી ગો પણ કાંઈ નહીં ચોકાની તમે જ કોમેન્ટ કરી નાખજો સૌથી વધારે કોણ થાકે ગાડી ચલાવવા વાળા થાકે કે ગાડી બેવા વાળા થાકે તો કાંઈ નહીં મિત્રો અત્યારે અમે જેમ કરીને આપણે તો ઘરે પહોંચાડી દીધા છે બધા એને તડકામાં ભાઈ અત્યારે ગાડી ચલાવી એમાં બાઇક ચલાવવાનો ગાડી એટલે તમને એમ હશે ફોર વ્હીલ અમાર પાસે ફોર વ્હીલ નથી ભાઈ આમ ભાડા મકાનમાં રહેવી છે સાંભળી દીધું જો હું નથી બોલ્યો रुला दिया आपने અત્યારે આ બુદ્ધિ ઘરવાળી બોલી છે ભાઈ અમારે યદાન ઘરનું ઘર લેવું હે એટલે અમારે ઘરનું ઘર લેવાનું છે અને હવે ભગવાન માતાજીની મહેરબાની થાય હવે મહેનત કરશું અને તમારા બધાનો સાથ સપોર્ટ મળે પછી અમે ક્યાં ગયો ભાઈ ફોરીન બોરીન લઈ બાને એવું જાણી તને પકોડી ખવડાવીને હવે ત્યાં મૂકી દે કેવો પકોડી ખાધું? બે ડીશ ભરીને પકોડી ખાઈ ગઈ છે તો કે ક્યાં પકોડી ખાધી આઈને બે ડીશ ફરી તો ખાધા કાંઈ નહીં મિત્રો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ બરાબર આ વ્લોગ આજનો અહીંયા સુધી જ છે તમે આ વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો અને આપણી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી જાતા નાખજો જતા ના આવા નવા વ્લોગ જોવા માટે કોમેન્ટ કરતા જો નેક્સ્ટ વ્લોગ ચાલો જાતા જાતા શું કરવાની હતા ગયા હતા આમ સાજી જા દેવા ભાઈ આવી નવી કોમેડી જોવા માટે હે ને આપણી ચેનલને ફરજિયાત તમે સબસ્ક્રાઇબ કરી નાખજો તમારો ફેમિલી આયા તા કોમેડી ફેમિલીને સબસ્ક્રાઇબ કરી નાખજો નાખજો ત્યાં સુધી તમે જોતા રહો બાય બાય